એના કરતા ભગવાન સામે નાચી લેવું ને એ સારું છે જીવન. હે મારો માલો જીયાની વધામણી જીરે મારો માલો જીયાની વધામણી જીરે ભલા આજની ઘડી તે રડી આમણી ઓ ભલા આજની ઘડી તે રડી આમણી. આ એક તક છે શ્રીમદ ભાગવતી વાર્તા અલૌકિરણ ભાષિતમ બહુ સુંદર શ્રીમદ ભાગવત. આજની ઘડી છે રડી આમણી. ભજન તો ગાવું છે પણ સમય ઓછો છે. આજે પોથીમાં થોડો વિલંબ થઈ ગયો યાત્રા કરતાં કરતાં. બાકી ભજનો તો અંદરથી નીકળશે ધીરે ધીરે. પણ આજે થોડુંક યાત્રામાં આપણને ખૂબ જ મોડું થયું. ભાગવતને પણ માન આપવાનું છે, ભગવાનને પણ માન આપવું જોઈએ. એટલા માટે સીધા પ્રવેશ કરી આગળ વધીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. અહીંયાનો એક એક વ્યક્તિ ભાગ્યશાળી છે એમ ભાગવત કહે છે, કારણ કે એને આ શ્રવણ કરવા મળે છે. સચ્ચિદાનંદ રૂપાય, જે તમે કોની કથા સાંભળો છો કે જે સત્ય છે ને આ જગતમાં, બીજું બધું તમે જો જુઓ છો ને એ બધી તો માયા છે, પણ ભગવાન એક જ સત્ય છે. અને પછી કહે છે કે ચિત્ત, જેનામાં સારું ચિત્ત